હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં છું, મજામાં રહેવાનું સ્વાગત છે કે વિડીયો. તો ભાઈ કેમ છો ભાઈ? આપણે હે ને ઘણા ટાઈમથી વિડીયો ને બનાવે એટલે હું કહ્યું કે પબ્લિકનું પેલા હાલચાલ પૂછી લઈ. ને આજે આપણે હે ને તમે થંબનેલ જોઈને આવ્યા એટલે તમને ખબર છે કે આજે એનો વિડીયો રહેવાનો છે. અત્યારે તો જો કે આમ શું કહે કે આવી રીતનો મોસમ હોય હું તમને બતાવું. મિત્રો હે ને અત્યારે શું કહે કે ઘણી થોડાક ટાઈમ પહેલા અતિવૃષ્ટિ છે ને એના કારણે જો એનું પરિણામ તમને ખાલી દેખાડું. મિત્રો તમે હે ને આપણા જૂના વિડીયોમાં તમે જોયું છે કે અહીંયા હે ને આમ શું કહે કે મેદાન જવું હતું. અત્યારે હે ને આમ જો ઠેર જ્યાં તમારી નજર પૂગે ને ના લગન પાણી ભરાઈ ગયું છે. જોવો તમે કે આવી આપણે હવે આપણા વિડીયોના ટોપિક બાજુ તો હું તમને બતાવી દઉં મારા કબૂતરનું સેટઅપ અને કબૂતર શું કરે છે એ પહેલાં અત્યારે બતાવું. હાલો મિત્રો હે ને શું કહે કે અત્યારે વરસાદ આવી ગયો હતો ને તો શું કહે કે વરસાદ અત્યારે બંધ થઈ ગયો ને એટલે બધા કબૂતર હે ને ઉપર વહી આવે. નીચે કાદવ ને એવું હોય ને એટલે એને ચરવાની ન મજા આવે એટલે ઉપર વહી આવે. જોજો તમે અત્યારે બધા એની મોજમાં બેઠા છે. તો મિત્રો હે ને આપણે પહેલા હે ને તમને હું સેટઅપ બતાવી દઉં. મારું સેટઅપ ક્યાં છે હાલો તમે જોઈ લો ખાલી. મિત્રો આપણે હે ને સેટઅપ ને લઈ લીધું છે. તો અહીંયા લેવાનું કારણ શું છે હાલો હું તમને આજ વિડીયોમાં કહી જ દઉં. હાલો જો આવી રીતના વરસાદ ને આવે ને એટલે અહીંયા પાણી ભરાય. જો પેલા આપણું સેટઅપ છે ને અહીંયા તો જે શું કહેવાય કે આ તમને બતાવી છે ને એટલે અહીંયા હતું તો શું કહેવાય કે પાણી ને એવું ભરાઈ જાય તો પછી ના કબૂતર ને કઈ ચરવાનું ને એવું રહે એની જગ્યા એટલે પછી એને મેં અહીંયા ફેરવી લીધું. જોવો તમે અત્યારે હે ને મેં કબૂતરને જો નીર દીધું છે ને બધા ખાવા મળ્યા છે ને એક જો ઓલો ઘૂઘી હતી ને એ ના વહી ગઈ છે સેટઅપ. બાકી જો આવડા બધા સિરિયસ છે. જોવો તમે તમે છે ને થોડાક શોર્ટ તો જોઈ લીધા. તો હાલો હું તમને મારું મેન સેટઅપ બતાવી દઉં ને સેટઅપ રિવ્યુ કરી નાખી. તો હાલો જઈએ અત્યારે ને જેવો તેવો વરસાદ આવે છે પણ તમને શાયદ નહીં બતાવે કેમ કે હાવ જેવો તેવો આવે છે. તો હાલો હું તમને મારું સેટઅપ રિવ્યુ કરી દઉં બતાવી દઉં. મિત્રો હે ને કબૂતર જો અહીંયા બેઠા હું નહોતો આવ્યો ને ત્યારે હવે જો એક અહીંયા બેઠું છે. આફ્ટર જો બધા છે ને ખેતરમાં ચરવા વ્યાયા છે બેનું ખેતરથી કાંકરા ખાવા માટે. કાંકરા તો નહીં ભાઈ શું કહેવાય કે આમ કંઈક બીજ પીડાવે ને બી એ ખાઈ ગયા હવે દાણા ને એવું ખડના દાણા ને એવું. ચાલો હું તમને બતાવું અમારું સેટઅપ. મિત્રો જો આ છે ને પેલું ખાનું છે જેમાં છે ને કબૂતર બેઠું છે અત્યારે ઈંડા ઉપર. ત્યાં ને ઈંડા છે ભાઈ જો મિત્રો તમને ઈંડા તો વધારે હશે. જોજો તમે આને નીચે જો છે આને જોવો પેલા અને પછી એની અંદર જુઓ. આ જોટો છે ને હમણાં અમે લાવ્યા હતા અમિતભાઈ ને બધા અમે હારે જતા ને આ એક જોટો લાવ્યા હતા. ચાલો હમણાં આ જોટો લેવાય એની કઈ કે આમ આ બચ્ચું હારે લેવા હતા. જોઈ લો તમે એવડું થઈ ગયું છે બચ્ચું બતાવું તમને. અને મિત્રો છે ને આ એ પણ ઈંડા મૂકી દીધા છે તો બતાવું તમને. આ તો જોવા નથી દેતો મારા હાથી ને તારો હું તમને બતાવું તો ખરો ગમે એમ કરીને. મિત્રો આવી રીતના ઈંડા મૂકી દીધા ને બાકી આપણા બચ્ચાને કાઢી લીધું હવે બહાર. બાકી જો મિત્રો અત્યારે હે ને ફીડ કરાવવા
તમે આ ફીડ કરાવતો ને તો આવી જાવ ને પછી આ બે બધા હા અરે એ તો ઉપર વયો જશે બકે ફીડિંગ અટકી જાય તો પછી બચ્ચાને અંદર મૂકી દેવા તો તમારે બતાડવા હાટું શું કહે કે બહાર કાઢ્યું હતું ત્યારે બચ્ચુને પકડી લીધું છે ને એનો ખાનું છે મૂકી દી જોવો તમે મિત્રો અહીંયા છે ને આપણે કાગળ ને બધું આ છે એટલે અહીંથી જે આ ઓલી સાઈડથી વરસાદ આવે ને અંદર ન આવે પાણી તો એ હજી થોડોક પાણીનો ઇસ્યુ તો નથી રહેતો હવે પહેલાં રહેતો પેલા નાખ્યું નહોતું ને તારે આ સાઈડ પણ મિત્રો આપણે ખાના બનાવેલા છે ને હું શું આ સાઈડથી બતાવતો હું દેખાઈ જાય તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો ને તો એક લાઈક કરતા જજો ને શું કહેવાય કે કોમેન્ટ કરતા જજો મસ્ત મજાની બાકી મળી આવે ને નવા વિડીયોમાં જ્યારે ટાઈમ રહે તારે બાય બાય